બચ્ચાઓ આજે આપણે ભણવા જઈ રહ્યા છે એલ હોસ્પિટલ રૂલ. એલ હોસ્પિટલ રૂલ ક્યારે એપ્લાય થાય? 0/0, ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવ રેઝ ટુ ઇન્ફિનિટિવ અથવા ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ. અવ્યાખ્યાયિત પદ હોય ત્યારે એલ હોસ્પિટલ એપ્લાય થાય. રાઈટ? જોઈએ આગળ તો સમજીએ એક પહેલો નિયમ. બધા ભણીને આવ્યા હતા લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ બાય એક્સ 1 થાય. રાઈટ? તો આ એલ હોસ્પિટલ કેવી રીતે એપ્લાય થાય? તો અંદર છે ને સાઇન 0 કેટલા થાય? 0 અને છેદમાં એક્સ ની જગ્યાએ 0 મૂકો તો 0 થાય. એટલે આ 0/0 થયું ને, એટલે રૂલ એલ હોસ્પિટલ એપ્લાય થશે. આ રૂલમાં કરવાનું શું છે? ઉપરના પદનું ઉપર વિકલન અને નીચેના પદનું નીચે વિકલન. એટલે ઉપરનું વિકલન સાઇન નું કોસ અને નીચેનાનું વિકલન 1 અને આ વિકલન કર્યા પછી x બરાબર 0 મૂકવાનું. તો અહીંયા થશે cos 0 એટલે જવાબ આવ્યો 1. બીજો એક દાખલો લઈએ. લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 0 tan x બાય x 1 થતું હતું. તો tan 0 પણ શું થાય? 0 થાય અને છેદમાં 0 મૂકો તો બી 0 થાય. એટલે આ 0/0 હોય એટલે એલ હોસ્પિટલ લાગે. તો tan નું વિકલન શું થાય? sec²x અને 1x નું વિકલન શું થાય? 1. એટલે આ થાય x બરાબર 0. રાઈટ છે? એટલે આની અંદર કિંમત મૂકવાથી sec² 0 થાય અને sec² 0 1 થાય. એટલે સાદું એવું ખબર પડી કે એલ હોસ્પિટલ લાગે ક્યારે. હવે એનો ઉપયોગ વિકલનમાં. બરાબર? તો વિકલનની વ્યાખ્યા છે f' બરાબર સમજીએ લિમિટ ઓફ t ટેન્સ ટુ x f of t minus f of x upon t minus x. રાઈટ છે? તો આમાં જે t છે એ ચલ છે અને x છે એ અચળ છે. માટે f of x પણ અચળ થાય. રાઈટ છે? હવે જો x ની જગ્યાએ એટલે કે t ની જગ્યાએ x મૂકો, t ની જગ્યાએ x મૂકીએ તો શું થશે બચ્ચાઓ? t ની જગ્યાએ x મૂકીએ તો ઉપર f of t minus f of t થઈ જશે. એટલે ઉપર 0 થશે અને નીચે x minus x એટલે 0. એટલે ઇન શોર્ટ t ની જગ્યાએ x મૂકીએ તો f of x minus f of x 0 અને નીચે x minus x 0. એટલે આને એલ હોસ્પિટલ લગાવાય. અને એલ હોસ્પિટલ લગાવીએ તો ચલ કયું છે? t. એટલે f નું વિકલન f' of t થશે. f of 0 અચળ પદ હોવાથી એનું વિકલન 0 થશે. t ચલ હોવાથી એનું વિકલન 1 અને x 0 હોવાથી અચળ છે એટલે એનું વિકલન 0 અને t દેખાય ત્યાં x મૂકવાનું. માટે આનો જવાબ f' થાય. શું થશે? f'. એ આવ્યો આ જવાબ. તો કેવી રીતે એલ હોસ્પિટલ લાગે એ ખબર પડી. નેક્સ્ટ પર જઈએ. હવે વિકલનની વ્યાખ્યા છે આ. વિકલનની વ્યાખ્યા. હવે આ આવડશે એટલે સાતત્ય વાળા દાખલા પણ આવડશે. f' બરાબર લિમિટ ઓફ t ટેન્સ ટુ x f of t minus f of x upon t minus x જ્યાં t not equal to x. આમાં હું આદેશ ધારું છું t minus x બરાબર h. તો t ની જગ્યાએ x plus h થાય. હવે આદેશ ધારે એટલે લિમિટ બદલવી પડે. એટલે t ટેન્સ ટુ x એ આની અંદર મૂકવાનું. એટલે x minus x બરાબર h. એટલે આના પરથી જે h મળે એ h ટેન્સ ટુ 0 મળે. એટલે f' બરાબર લિમિટ ઓફ, હવે જે h ટેન્સ ટુ 0 હતું એની જગ્યાએ લખ્યું h ટેન્સ ટુ 0. t ની જગ્યાએ x plus h લખું છું minus f of x upon t minus h. t minus x ની જગ્યાએ લખું છું h. રાઈટ? એટલે આ થઈ એની સેકન્ડ ફોર્મ્યુલા. એટલે આ સેકન્ડ ફોર્મ્યુલા અને આ થઈ એની ફર્સ્ટ ફોર્મ્યુલા. આ બંને ફોર્મ્યુલામાંથી નેક્સ્ટ પર લખીને તમને સમજાવવું તો શું થઈ રહ્યું છે.
બંનેનો f ડેશ x બરાબર લિમિટ ઓફ t ટેન્ડ્સ ટુ x f of t minus f of x upon t minus x અને બીજું સૂત્ર હતું લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. રાઈટ છે. આ બંનેમાં એવું થઈ રહ્યું છે, જો ઓબ્ઝર્વેશન કરો ને તો અહીંયા જે પદ છે ને જમણી બાજુ એનું જ વિકલન એ આપણો f ડેશ x છે. જુઓ અહીંયા જે પાછળ આવે ને એ જ પદ એ વિકલન થાય. રાઈટ છે. તો આવા દાખલાઓમાં બે રીત છે, એક એલ હોસ્પિટલ લગાવી શકાય અને એક બીજી રીત છે વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. વિકલનની વ્યાખ્યા એવું કે છે કે જે પાછળ પદ હોય માઇનસ પછી એનું વિકલન કરી દો એ જ જવાબ. રાઈટ. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હું સમજાવું. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a sin x minus sin a upon x minus a. રાઈટ છે. હવે આ દાખલો બે રીતે ગણાય. બચ્ચાઓ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું ભણાવી રહ્યો છું બંને રીત. તો એક છે એક એલ હોસ્પિટલની રીત અને એક છે વિકલનની વ્યાખ્યા. રાઈટ છે. આવા દાખલાઓ બંને રીતે થતા હોય. જનરલી આપણે બધા દાખલા 100% એલ હોસ્પિટલ થી કરીશું, પરંતુ આ રીત કેમ? તો પહેલા અહીંયા નક્કી કરવો પડે ચલ. x ચલ છે અને એ વસ્તુ અચળ છે અહીંયા. એટલે વિકલન કરતા sin x નું વિકલન cos x થશે. sin એ અચળ છે એટલે એનું 0 થઈ જશે. ત્યાર પછી 1 minus 0 થશે અને x ટેન્ડ્સ ટુ શું છે? a છે એટલે x બરાબર a. કિંમત મૂકું તો જવાબ આવે cos a. રાઈટ. આ થઈ એલ હોસ્પિટલની રીત. એલ હોસ્પિટલમાં શું કરવાનું છે? ઉપર પદો જે છે અંશમાં એનું અલગથી વિકલન કરવાનું અને જે છેદમાં છે એનું વિકલન અલગથી કરવાનું છે. રાઈટ છે. આમાં x વાળા પદ ચલ કહેવાશે, a વાળા પદ અચળ, એટલે a વાળા પદોનું વિકલન 0 થશે. વિકલનની વ્યાખ્યા શું કહેતી હતી? કે જે પાછળ હોય એનું વિકલન માઇનસ પછી કોણ છે? તો sin a છે અને એની આગળ કયો ચલ છે? a છે. તો એની આગળ લખાય d by dA. શું લખાય? d by dA. a ચલ હોય તો અહીંયા a લખવાનું, થીટા હોય તો થીટા લખવાનું, બીટા હોય તો બીટા લખવાનું. તો sin a નું વિકલન થાય cos a ને અહીં a ચલ થઈ જશે જ્યારે વિકલનની રીત એપ્લાય કરીશું ત્યારે. કોઈ બાળકને ન સમજાય તો ચિંતા ના કરે, આપણે એલ હોસ્પિટલ થી જ દાખલા ગણવાના છે. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ હવે તો સમજીએ. એનો પહેલો દાખલો હવે f ડેશ x બરાબર f of x છે. f of 0 બરાબર 1 લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x minus 1 upon x બરાબર ખાલી જગ્યા. આ દાખલામાં સૌથી પહેલું લોજિક છે આ. દુનિયામાં એવું કયું વિધેય છે કે જે વિધેય અને એનું વિકલન એનું એ જ થાય? તો બધાના દિમાગમાં આવ્યું હશે f of x બરાબર e raised to x. રાઈટ. એનું જો વિકલન પણ કરીએ તો e raised to x થાય. એટલે પહેલો મુદ્દો આ હતો વિકલનનો ઉપયોગ. ત્યાર પછી એ લોકોએ આપ્યું છે કે જો આની અંદર f of 0 મૂકવામાં આવે તો e raised to 0 બરાબર 1 એટલે આપણે લીધેલું વિધેય સાચું છે એવું ખબર પડે છે. અને હવે થર્ડ સ્ટેપ ઉપર અને નીચે વિકલન કરતા, ઇન શોર્ટ એલ હોસ્પિટલ લગાવતા. રાઈટ છે. તો એલ હોસ્પિટલ લગાવવા માટે પહેલો નિયમ છે ઉપર 0 થવું જોઈએ અને નીચે 0 થવું જોઈએ. તો જુઓ x ની જગ્યાએ 0 મૂકશો તો શું થશે? f of 0 થશે. f of 0 ની કિંમત શું છે? 1 છે. 1 minus 1 શું થાય? 0 થાય. અને નીચે મૂકો તો 0 થશે. એટલે આ 0 by 0 છે એટલે જ એલ હોસ્પિટલ એપ્લિકેબલ છે. અધરવાઇઝ એલ હોસ્પિટલ નહીં લાગે બચ્ચાઓ. કોઈ દાખલામાં 0 ના છેદમાં 2 આવે તો આવા દાખલામાં એલ હોસ્પિટલ ના લાગે. સમજણ પડી ગઈ? 0 by 0 આવશે તો જ એલ હોસ્પિટલ લાગશે. તો આ દાખલામાં f નું વિકલન f ડેશ x થશે -0 ના છેદમાં 1 અને x ટેન્ડ્સ ટુ 0 માટે આ f ડેશ ઓફ 0 થઈ જશે. પરંતુ આપણે હમણાં જ જોયું રકમમાં આપેલું છે f ડેશ x અને f of x બંને સરખા છે એટલે આની જગ્યાએ f of 0 લખાય ને f of 0 એટલે 1. હવે આ ભણ્યા પછી એવું ખબર પડી કે આવા દાખલામાં
જે અચળ પદ હોય ને એ જ જવાબ આવશે હંમેશા, રાઈટ છે? અને જનરલી આવા દાખલાઓમાં 1 જ લેવાશે. નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે હવે. એના જેવો જ છે એક દાખલો, ધીમે ધીમે સમજવાની કોશિશ કરીએ. g of x x² plus 2x plus 3 into f of x. આપણને આપ્યું છે રકમમાં એક્સ્ટ્રા f of 0 5 છે. લિમિટ ઓફ x tends to 0 f of x minus 5 upon x બરાબર 4. તો આપણને g dash of 0 શોધવાનું કીધું છે. તો બચાવો આ f of 0 બરાબર 5 નો ઉપયોગ આવશે હમણાં. હવે આનું મિનિંગ સમજીએ. તો f of 0 5 એટલા માટે છે કારણ કે આની બાજુમાં 5 છે, એટલે 5 minus 5 0 થાય, એટલે આને L હોસ્પિટલ લગાવતા f dash x minus 0 ના છેદમાં 1 બરાબર 4 થશે. માટે f dash x બરાબર 4 થશે, બરાબર છે? અને x બરાબર 0 માટે f dash of 0 આ દાખલાનો થયો 4. એટલે આપણને બે કિંમતો મળી. એક આપેલી હતી તે કિંમત f of 0 બરાબર 5 અને બીજી કિંમત f dash of 0 બરાબર 4 જે આપણે મેળવી. આ દાખલાઓમાં f dash of 0 બરાબર 4 જે મેળવ્યા એ ઇમ્પોર્ટન્ટ હતું અને એ એલ હોસ્પિટલથી મેળવ્યું. હવે આપેલા દાખલાનું વિકલન કરતા, એટલે gx નું વિકલન કરીએ તો g dash x થશે. અહીં ગુણાકારનો નિયમ લાગશે કારણ કે અહીં બે વિધેય છે. તો પહેલો કૌંસ એવો ને એવો, f નું વિકલન f dash x વત્તા fx એવા ને એવા આનું વિકલન 2x plus 2 થશે. હવે x ની જગ્યાએ 0 મૂકતા, એટલે x બરાબર 0 લઈએ તો g dash of 0 આની અંદર 0 મૂકીએ તો 3 મળશે. f dash of 0 f of 0 અને અહીં મળશે 2. આ દાખલામાં f dash of 0 આપણે શોધ્યું 4 વત્તા f of 0 આપેલું છે 5 અને આ 2, એટલે 12 વત્તા 10 બરાબર 22. રાઈટ પર જઈએ. તો આ તો સમજાયો એલ હોસ્પિટલ પર આધારિત. નેક્સ્ટ દાખલો લઈએ. f of a બરાબર 2, f dash of a બરાબર 1, g of a બરાબર -1, g dash of a બરાબર 2. તો આપણે શોધવાનું છે લિમિટ ઓફ x tends to a g of x into f of a minus f of x into g of a ના છેદમાં x minus a. રાઈટ? પહેલા ઓબ્ઝર્વેશન, x ચલ અને a કેવું થાય? અચળ. એટલે f of a અને g of a પણ બેટા અચળ થાય અને fx અને gx વિધેય થાય. એટલે આ બેનું વિકલન શક્ય છે. રાઈટ છે? હવે આમાં અપવાદ છે. આપણને ખબર નથી પડતી કે આ એલ હોસ્પિટલ નો એપ્લિકેબલ છે 0/0 યા ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ, એવું આના પરથી નથી ખબર પડતી. પરંતુ વિકલનનો દાખલો છે એટલે એલ હોસ્પિટલ એપ્લિકેબલ છે. એટલે હું એલ હોસ્પિટલ લગાવી રહ્યો છું. રાઈટ છે? રાઈટ? તો આ એલ હોસ્પિટલ રૂલ લગાવું છું. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ આગળ લખો કે ના લખો ચાલે. હવે આપણે g નું વિકલન શું કરીશું? g dash x લખીશું. f of a અચળ રહેશે. f of a અચળ રહેશે કારણ કે એ ગુણાકારમાં છે. માઇનસ f dash of f નું વિકલન f dash x થશે અને g of a ગુણાકારમાં છે એટલે એવા ને એવા રહેશે. 1 minus 0 થશે. હવે જ્યાં x દેખાય ત્યાં a લખતા, એટલે g dash of a into f of a minus f dash of a into g of a. દરેક કિંમત આપેલી છે આપણને. તો g dash a કેટલો આપેલો છે આપણને? 2, f of a આપેલો છે 2 minus f dash of 1 આપેલો છે 1 અને g of a આપેલો છે -1. રાઈટ? એટલે 4 plus 1 is equal to 5. આવું થશે. તો આ દાખલો વિકલનનો દાખલો છે. 0/0 ફોર્મેટ નથી થતું છતાં એલ હોસ્પિટલ થી સોલ્વ થઈ શકે છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. એવો જ એક દાખલો છે હજુ. આપણી પાસે આવે છે f of 2 બરાબર 5, f dash of 2 બરાબર 3.
અને આપણને કીધું છે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 x f of 2 minus 2 times f of x upon x minus 2 બરાબર ખાલી જગ્યા. આ દાખલો પણ વિકલનનો છે એટલે આપણને ખબર નથી પડતી કે L 0/0 છે યા ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ છે, પણ એલ હોસ્પિટલ એપ્લિકેબલ છે. રાઈટ છે. તો આવું સ્વીકારવાનું કે વિકલનના દાખલામાં આપણે એલ હોસ્પિટલ એપ્લાય કરી શકાય. તો અહીં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 અહીંયા લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો. x નું વિકલન 1 થશે અને f of 2 એવા ને એવા જ થશે. રાઈટ છે. -2 fx નું વિકલન f dash x થશે 1 - 0. હવે જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના. તો f of 2 તો એવા ને એવા 2 અને અહીં f dash of 2. તો f of 2 5 થશે -2 into 3 એટલે 5 - 6 બરાબર -1. રાઈટ. તો આ દાખલો પણ 0/0 ન હતો છતાં એલ હોસ્પિટલ લગાયો કારણ કે વિકલનનો દાખલો છે. નેક્સ્ટ પર જઈએ. એવા જ દાખલા સમજવાની કોશિશ કરીએ આગળ. જોઈએ f of 9 બરાબર 9, f dash of 9 બરાબર 4. પછી શોધવાનું કીધું છે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 9 under root fx minus 3 upon under root x minus 3 બરાબર ખાલી જગ્યા. રાઈટ છે. આ દાખલામાં આપણને વિકલન પણ છે અને જો અંદર કિંમત મૂકીએ f of 9 તો f of 9 ની કિંમત 9 છે. 9 નું વર્ગમૂળ 3 તો 3 - 3 0. એટલે આ દાખલો ખબર પડી રહી છે કે 0/0 નો છે. છતાં અહીં વિકલન રકમમાં આપ્યું છે એટલે એલ હોસ્પિટલ એપ્લિકેબલ છે. એટલે એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરતા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 9. હવે વર્ગમૂળનું વિકલન શું થાય? રૂટ એક્સ નું વિકલન શું થાય? 1/2 રૂટ એક્સ થાય. રાઈટ. તો રૂટ fx નું વિકલન શું થાય? 1/2 અંડર રૂટ fx ને fx નું ફરીથી વિકલન f dash x -0. આનું વિકલન 1/2 અંડર રૂટ x અને 0. 2 કટ થઈ ગયા. હવે x દેખાય ત્યાં આપણે 9 મૂકીશું. તો f dash of 9 વર્ગમૂળમાં f of 9 અને આ વર્ગમૂળમાં 9 ઠેક ઉપર જતા રહેશે. f dash of 9 આપણી પાસે 4 છે, આ 3 થશે અને f of 9 9 છે એટલે વર્ગમૂળમાં 9, આ 3 કટ એટલે આ દાખલાનો જવાબ આવ્યો 4. રાઈટ. તો આ થયા વિકલનના એલ હોસ્પિટલ પર આધારિત દાખલાઓ. રાઈટ. હવે બીજા અન્ય દાખલાઓ જોઈએ આપણે. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. જોઈએ હવે ધ્યાનથી સમજજો આ દાખલો. f of x plus y બરાબર f of x into f of y. રકમમાં આપેલું છે f dash of 0 બરાબર 11, f of 3 બરાબર 3. તો આપણે f dash of 3 શોધવાનું છે. તો બચ્ચાઓ આ દાખલો કેવી રીતે ખબર પડે કે શું કરવાનું છે? તો હિન્ટ એવી છે કે અહીં રકમમાં x plus y ફોર્મેટ આપેલું છે અને આ આવે વિકલનમાં. અને કઈ? સેકન્ડ વિકલનની વ્યાખ્યા. આના પરથી ખબર પડ્યું. હવે હું લખવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જોજો. f dash x બરાબર લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. રાઈટ. અહીંયાથી ખબર પડી કે આપણે આ લેવાનું છે h ટેન્ડ્સ ટુ 0. હવે f of x plus y બરાબર શું છે? f of x into f of y છે. તો હું x plus h ની જગ્યાએ f of x into f of x લખીશ minus f of x upon h. અહીં h ચલ છે અને x અચળ છે માટે અચળ વસ્તુ f of x લિમિટની બહાર કાઢતા એટલે આ થયું f of h -1 upon h. આમાંથી અને આમાંથી આ બંને પદમાંથી મેં f of x બહાર કાઢી લીધું કારણ કે આ વસ્તુ કેવી છે? અચળ છે. અને આગળ કોણ છે? f dash x છે. માટે f dash x બરાબર
એફ ઓફ એક્સ અને જો આનું વિકલન કરવામાં આવે તો આનું વિકલન થાય એફ ડેશ એચ -0 ના છેદમાં 1 અને અહીં લખાશે h બરાબર 0. સો એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ ઓફ 0 આવું થયું. એટલે આપણને જે મળ્યું એફ ડેશ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ ઓફ 0. હવે આપણે શોધવાનું છે એફ ડેશ ઓફ 3 એટલે એક્સ બરાબર 3 લેતા એફ 3 બરાબર એફ ઓફ 3 ઇન્ટુ એફ ડેશ ઓફ 0 થાય. એફ ઓફ 3 આપેલા છે 3 અને એફ ડેશ ઓફ 0 આપેલા છે 11 એટલે ઇઝ ઇક્વલ ટુ 33. જો આખો દાખલો ન સમજાયો હોય તોય ચિંતા નહીં કરવાની. આ દાખલાની મેં શોર્ટકટ આખો દાખલો ગણવાથી શોર્ટકટ એવી બને છે કે રકમમાં જે બે પદો આપ્યા છે ને એ બે પદોનો ગુણાકાર એ જ દાખલાનો જવાબ 33. 11 તાલી 33 આ એની શોર્ટકટ રીત. પરંતુ ત્યારે જ યાદ રાખો જ્યારે એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય હોય ત્યારે ગુણાકારમાં હોય ને તો જ આવું. એવો એક અન્ય દાખલો લઈએ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. સમજીએ. એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય આવ્યું એટલે એવું બની શકે કે આ દાખલામાં તમને 100% એફ ડેશ ઓફ 0 આપેલા હશે. એ થશે 2 એફ ઓફ 3 5. તો આ દાખલામાં 100% તમને એફ ડેશ ઓફ 3 શોધવાના કીધા હોય. આ 3 હોય ને તો આનો એફ ડેશ ઓફ 3 જ કે. તો આ દાખલાનો જવાબ 2 into 5 બરાબર 10. આ શોર્ટકટ રીત થઈ. પરંતુ કયા કારણથી ખબર પડી? આ કારણ પરથી ખબર પડી કે એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય. આ રીઝનને લીધે આપણે અહીં ગુણાકાર કર્યો. રાઈટ? તો આ ઉપયોગ હતો વિકલનની વ્યાખ્યાનો, જે તમને સમજાયું હશે. હવે આગળ વધીએ. એવો જ અન્ય દાખલો છે મારી પાસે. એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય આવ્યું એટલે આપેલા પદોનો ગુણાકાર હોઈ શકે. રાઈટ છે? અહીં આપેલું છે આપણને એફ ડેશ ઓફ 0 બરાબર 15, એફ ઓફ 4 બરાબર 2. તો શું શોધવાનું કીધું હોય? 100% એફ ડેશ ઓફ 4 જ શોધવાનું કીધું હોય. એટલે 15 ગુણ્યા 2 15 દુ 30 આવું થશે. રાઈટ છે? તો આ એની થઈ શોર્ટકટ રીત. g of 0 બરાબર 2, g dash of 0 બરાબર 1, f of x બરાબર x into gx. તો આપણે શોધવાનું છે f dash of 0. તો બચ્ચાઓ આ એકદમ સિમ્પલ દાખલો થયો. આમાં કોઈ એલ હોસ્પિટલ કે કશું જ ના આવે. માત્ર x ની સાપેક્ષ વિકલન કરતા. તો આ થશે f dash of x બરાબર x, આનું વિકલન g dash x, gx અને x નું વિકલન 1. હવે x બરાબર 0 મૂકતા એટલે f dash of 0 બરાબર 0 into g dash of 0 વત્તા g of 0. એટલે પહેલું પદ તો 0 થઈ જશે. 0 into something 0 એટલે વત્તા g of 0 આપેલા હશે 2 એટલે આ દાખલાનો જવાબ આવે f dash of 2 બરાબર 2. f dash of 1 બરાબર 2, f of 1 બરાબર 4, x બરાબર 0 આગળ log of f of e raised to x બરાબર ખાલી જગ્યા નું વિકલન એટલે કે d by dx ખાલી જગ્યા આવું પૂછ્યું છે. તો કઈ નહીં કરવાનું, આપેલા વિધેયનું વિકલન કરવાનું. તો d by dx of log of f of e raised to x. તો log નું વિકલન 1 upon, રાઈટ? પછી આનું ફરીથી વિકલન f dash of e raised to x ને એનું e raised to x નું વિકલન e raised to x. પછી શું કરવાનું હોય? x બરાબર 0 મૂકવાનું. 0 મૂકો એટલે f dash of e raised to 0 0 e raised to 0 એટલે e raised to 0 1 થઈ જાય એટલે f dash of 1 ના છેદમાં f of 1. f dash of 1 છે 2 અને f of 1 છે 4 એટલે આ દાખલાનો જવાબ થઈ જાય 1/2. નવો દાખલો લઈએ જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. f dash of x બરાબર gx, f double dash x બરાબર
માઇનસ એફ એક્સ. આનો બીજો મિનિંગ એવો હોઈ શકે કે જી ડેશ ઓફ એક્સ બરાબર માઇનસ એફ એક્સ, રાઈટ. પછી રકમમાં આપેલું છે એચ ઓફ એક્સ બરાબર, સમજીએ, એચ ઓફ એક્સ બરાબર એફ સ્ક્વેર એક્સ પ્લસ જી સ્ક્વેર એક્સ, રાઈટ. એચ ઓફ 1 બરાબર 2. તો આ દાખલામાં એચ ઓફ 2 શોધવાનો છે. સમજવાની કોશિશ કરીએ. તો આન્સર એચ એક્સ બરાબર એફ સ્ક્વેર એક્સ વત્તા જી સ્ક્વેર એક્સ, રાઈટ. હવે શું કરીએ તો કે બંને બાજુ વિકલન કરીએ, એટલે ડી બાય ડીએક્સ ઓફ એચ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ એફ સ્ક્વેર ઓફ એક્સ પ્લસ જી સ્ક્વેર ઓફ એક્સ થશે. આનું વિકલન થશે એચ ડેશ એક્સ, આનું વિકલન 2f(x) ઇન્ટુ એફ ડેશ એક્સ વત્તા 2gx ઇન્ટુ જી ડેશ એક્સ થશે બચ્ચાઓ. હવે આપણી પાસે fx ની કિંમત કેટલી છે? એફ ડેશ એક્સ ની કિંમત gx છે, અને જે જી ડેશ એક્સ છે એટલે કે આ એફ ડબલ ડેશ આપેલું એની કિંમત છે માઇનસ એફ એક્સ, એટલે 2fx gx માઇનસ 2 વખત fx gx, એટલે આનો જવાબ આવ્યો 0. તો આ કોનો જવાબ આવ્યો આપણી પાસે? ડી બાય ડીએક્સ ઓફ એચ એક્સ નો. હવે ક્યારે કોઈ વસ્તુનું વિકલન 0 થાય? જ્યારે વસ્તુ અચળ હોય. માટે એચ ઓફ એક્સ બરાબર અચળ એવું લખાય, પરંતુ અહીં એચ ઓફ 1 આપેલા છે તો એચ ઓફ 1 શું થઈ જશે? 2 જ થઈ જશે, રાઈટ છે. તો હવે આ વસ્તુ થઈ ગઈ અચળ, અને એચ ઓફ 1 બરાબર હવે જે અચળ પદ મળવાનું છે એ મળી ગયું આપણને 2. તો હવે આની જગ્યાએ તમે એચ ઓફ 2 પણ લખો, એક્સ ની જગ્યાએ 1 મૂકતા આપણો જવાબ અચળ પદ જે હતું એ 2 મળી ગયું. તો એક્સ બરાબર 2 મૂકશો તો એચ ઓફ 2 પણ 2 જ થઈ જશે, કારણ કે આ વિધેય કેવું છે? અચળ છે. એટલા માટે આનો જવાબ આવો આવશે. એટલે જે વિધેય આપ્યું હોય એચ ઓફ 1 બરાબર 2 એ જ થશે. તો એચ ઓફ 2 આની જગ્યાએ એચ ઓફ 100 પણ પૂછ્યા હોય તો પણ જવાબ 2 જ આવે, રાઈટ. આ સમજાયું હશે. નેક્સ્ટ પર જઈએ. હવે એફ અને જી પ્રતિવિધેય, એટલે તમને બધાને ખબર છે એફ એ થી બી હોય ને તો જી ક્યાંથી ક્યાંનું થાય? બી થી એ થાય. અને ભાઈ આ જે જી છે ને એ જ તમારું એફ ઇનવર્સ છે, રાઈટ. આ બધાને ખબર છે. એટલે એફ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થાય? તો એફ ઓફ એફ ઇનવર્સ એટલે આમથી આમનું, એટલે બી ટુ બી થાય. માટે યાદ રાખજો એફ ઓફ એફ ઇનવર્સ બરાબર આઈ બી લખાય. આઈ બી એટલે તદેવ વિધેય ને એનો જવાબ આવે એક્સ, એટલે એફ ઓફ એફ ઇનવર્સ ઓફ એક્સ બરાબર એક્સ લખાય જરૂર પડે તો. એ જ વસ્તુને આવું લખાય એફ ઓફ જી ઓફ એક્સ બરાબર એક્સ, કારણ કે જી અને એફ ઇનવર્સ બંને સેમ છે. એવી જ રીતે એફ ઇનવર્સ ઓફ એફ હોય તો એફ ઇનવર્સ ઓફ એફ શોધવા જઈ રહ્યા છે બચ્ચાઓ, રાઈટ છે. તો એ કેવી રીતે આવશે? એ અહીંયાથી સ્ટાર્ટ થઈને આમથી આમ આવે, એટલે એ વિધેય થાય એ ટુ એ, એટલે જીઓ એફ તમારું એ ટુ એ વિધેય કહેવાય. સમજણ પડી? એટલે જીઓ એફ બરાબર આઈ એ કહેવાય, તદેવ વિધેય. એટલે જીઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ લખાય. એટલે એફ અને જી એકબીજાના પ્રતિવિધેય છે, તો એફઓજી બરાબર પણ એક્સ લેવાય અને જીઓ એફ બરાબર પણ એક્સ લેવાય. ધ્યાનથી સમજજો. એટલે ફરીથી હવે સમજાવું. એફ અને જી એક બીજાના પ્રતિ વિધેય છે. આવું આપી શકે અથવા આવું આપી શકે, એફઓજી બરાબર આઈ, અથવા આવું આપી શકે જીઓ એફ બરાબર આઈ. આ ત્રણ ઓપ્શનનો મિનિંગ ખબર પડી કે એફ અને જી એકબીજાના પ્રતિવિધેય છે. ત્રણમાંથી કોઈ એક ઓપ્શન એક્ઝામમાં આવતો હોય છે, રાઈટ છે. હવે સમજીએ. તમે એફઓ જી ઓફ એક્સ બરાબર એક્સ લીધું અથવા જી ઓફ એફ ઓફ એક્સ બરાબર એક્સ લીધું. સમજીએ. એફ પછી કૌંસમાં gx બરાબર એક્સ લઈશ અને g
કૌંસમાં fx બરાબર x લઈશ. હવે x ની સાપેક્ષ વિકલન કરીશું. તો આનું વિકલન f dash of gx આનું ફરીથી વિકલન g dash x બરાબર 1 થશે. માટે g dash x બરાબર 1 upon f dash of gx થશે. એવી જ રીતે g dash of fx આનું ફરીથી વિકલન કરીએ તો f dash x બરાબર x નું વિકલન 1. તો f dash x ની કિંમત 1 upon g dash of fx મળે. રાઈટ? એટલે હવે આ ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે અને આ ગુણધર્મ પર આધારિત હું દાખલા સ્ટાર્ટ કરું છું. બે એક દાખલા છે, ભણીએ આપણે, જેથી તમને કોઈ ડાઉટ ના આવે. રાઈટ? એ દાખલો છે પહેલો, g બરાબર f ઇનવર્સ, f of 2 બરાબર 4, f dash of 2 બરાબર 1. તો આપણે શોધવાનું છે g dash of 4 બરાબર ખાલી જગ્યા. બચ્ચા g બરાબર f ઇનવર્સ બરાબર આપેલું છે આપણને. એટલે આ દાખલામાં હવે શું છે, FOG અને GO એકબીજાના શું થયા? પ્રતિવિધેય થયા. આપણે શોધવાનું છે g dash of 4. તો આ દાખલામાં ડાયરેક્ટ હિન્ટ શું? આ જે 4 કિંમત હોય ને એ f નું RHS હોય. શું હોય? હિન્ટ. અને કહેવાય હિન્ટ. તો આ જે હિન્ટ છે એટલે g dash of જે કૌંસ હોય ને એ જ તમારા f of નું RHS હોય. શું હોય? RHS. આ જ વસ્તુ અહીંયા હોય. આ વસ્તુ હિન્ટ છે. g dash નો કૌંસ ઇઝ ઇક્વલ ટુ fx નો RHS. આવું હોવું જોઈએ. રાઈટ? હવે આપણે આગળ ભણી ગયા કે આપણે g dash x શોધવું છે. રાઈટ છે? તો અહીંયા જુઓ, g dash x શોધવું હોય ને તો સૂત્ર છે 1 upon f dash of gx. રાઈટ? તો એ સૂત્ર ડાયરેક્ટ લેતા એટલે g dash of x બરાબર 1 upon f dash of gx. રાઈટ? હવે જુઓ, f of 2 બરાબર શું છે? 4 છે. તો 2 બરાબર શું લખાય? f ઇનવર્સ of 4 લખાય. હવે f ઇનવર્સ એટલે કોણ? g. એટલે આ g of 4 થાય. રાઈટ? હવે આપણે શોધવાનું છે x બરાબર 4 મૂકતા એટલે g dash of 4 બરાબર f dash of g of 4. હવે g of 4 એટલે કોણ? અહીંયા મળ્યું આપણને 2 એટલે 2 અને રકમમાં f dash of 2 આપેલા જ હશે. કેટલા? 1. એટલે 1/1 બરાબર 1. હવે આ દાખલાની TST મેથડ. TST એટલે શોર્ટકટ મેથડ. રાઈટ છે? પણ દરેક શોર્ટકટ મેથડ માટે રૂલ હોય. તો રૂલ નંબર 1, જે g dash નો કૌંસ ઇઝ ઇક્વલ ટુ એ જે fx નો ઇઝ ઇક્વલ ટુ શું હોય? RHS હોય. તો આન્સર રકમમાં જે f dash x નો જે જવાબ હોય ને એનો વ્યસ્ત એ આન્સર થઈ જાય. બરાબર? ડાયરેક્ટ આન્સર કોણ થાય? જે રકમમાં વ્યસ્ત હોય તે. રાઈટ? એવો એકાદ દાખલો જો મારી પાસે હોય તો હું ગણાવું છે. રકમમાં છે g of f બરાબર IR, f of p is equal to q, f dash of p is equal to 5. તો આ લોકોએ g dash of q ફાઇન્ડ કરવાના કીધા છે. તો રૂલ નંબર 1, GOF બરાબર IR એટલે આ બધા શું થયા? એકબીજાના પ્રતિવિધેય થયા. રાઈટ છે બચ્ચાઓ? આ વસ્તુ એ fx નું RHS છે એટલે રૂલ નંબર 1 સાચું. તો આન્સર શું? જે વિધેયનું વિકલન આપ્યું હોય એનું વ્યસ્ત એ જવાબ થાય એટલે 1/5. રાઈટ? આ આપણને ખબર પડી ગઈ. હવે ફોર એક્ઝામ્પલ આખો એક્સપ્લેન કરું એકવાર. g of f બરાબર IR છે બચ્ચાઓ એટલે g of fx બરાબર x લખાય. હવે આનું વિકલન કરીએ ને તો g dash of fx બરાબર છે. રાઈટ? અને અહીં બાજુમાં આવી જશે f dash x. શું આવી જશે? f dash x બરાબર 1. x બરાબર શું મૂકવું પડે? p. તો g dash of f of p
ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ ઓફ પી બરાબર 1. જી ડેશ એફ ઓફ પી કેટલો છે ક્યુ, એફ ડેશ ઓફ પી કેટલો છે 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો આના પરથી આપણને જી ડેશ ઓફ ક્યુ મળશે 1/5. રાઈટ, લોજિક ખબર પડી હશે, યા શોર્ટકટ તો આવડી જ ગઈ. રાઈટ, હવે જે આવે છે ને એ થોડો અઘરો દાખલો છે અને આ JEE માં 2 થી 3 વાર પૂછાઈ ગયું છે. પરસ્પર પ્રતિવિધેયો છે. f dash x is equal to 1/1 plus x raised to 4. તો આ દાખલાનો g dash x શોધવાનો છે. જો બચ્ચા, હવે આ દાખલામાં જે g નું છે એ fx નું RHS એવું નથી આપેલું, એટલે આપણો રૂલ નંબર 1 એપ્લાય નથી થતો. એટલે જે આપણો રૂલ નંબર 1 છે ને એ અહીંયા નથી. હા, પણ એનો આન્સર શું આવે તો કે 1/ જેનું વિકલન હોય. રાઈટ છે, એટલે આનું વિકલન 1/1 plus x raised to 4 છે. એનું વ્યસ્ત શું થાય 1 plus x raised to 4 એવો આવશે. એ ટાઈપ નો આવે, પણ એ ના આવે કારણ કે આપણું અહીં રૂલ નંબર 1 ખોટું છે. તો આવા દાખલામાં દાખલો કઈથી સ્ટાર્ટ થાય બરાબર સાંભળજો. f of g બરાબર i. તો f of gx બરાબર x. હવે આ વસ્તુનું હું વિકલન કરું છું બચ્ચાઓ. તો f dash of gx અને પાછું g નું વિકલન શું થાય g dash x બરાબર 1. માટે g dash x શું થયું 1/f dash of gx થયું. રાઈટ, હવે રકમમાં શું આપેલું તે જુઓ. તમને આપેલું છે fx 1 plus x raised to 4 છે. તો જો હું તમને f dash of a શોધવાનું કહું તો તમે શું કરશો 1 plus a raised to 4 કરશો. તો હું તમને f dash of gx શોધવાનું કહીશ બચ્ચાઓ તો તમે શું કરશો 1 plus gx આખાની 4 ઘાત લખશો. એટલે આ વસ્તુ થશે 1/, હવે આની કિંમત તો 1/1 plus gx આખાની 4 ઘાત is equal to 1 plus gx આખાની 4 ઘાત. હા, મારું જે લોજિક આન્સર નું છે એ તો સાચું પડ્યું. કયું? જે રકમમાં હોય એનું વ્યસ્ત આવે તો 1 plus જે છે એનું વ્યસ્ત, પરંતુ રૂલ નંબર 1 નથી આપેલો. એટલા માટે નવી ટેકનિક, જ્યારે રૂલ નંબર 1 ન હોય ને ત્યારે શું કરી દેવાનું તમારે ખબર? આ કયું વિધેય છે gx છે ને, g dash x છે ને તો અંદર gx મૂકી દેવાનું. બહાર f dash x હોય તો x ની જગ્યાએ f dash x મૂકી દેવાનું. એટલે રૂલ નંબર 1 ન હોય ત્યારે x ના સ્થાને gx મૂકી દેવાનું. બસ. હવે જો દાખલામાં f dash x શોધવાનું હોય તો fx મૂકવાનું. અહીં g dash x વાળો દાખલો છે એટલે gx મૂકી દીધું. બસ આટલું જ હતું. રાઈટ, સમજાયું હશે.